વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે વુડ બી અને વુડેવ બીન વિશે જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો આપણે વુડ બી અને વુડેવ બીન વિશે જોઈશું અને એના ઉપયોગો કેટલા છે તેના વિશે જાણીશું, અને ત્યારબાદ આપણે દરેક ઉપયોગના ઉદાહરણ સહિત જોઈશું. તો જોઈએ તો વુડ બીનો સૌપ્રથમ ઉપયોગ છે સબ્જેક્ટ બની જાત અથવા તો સબ્જેક્ટ હોત. જેમ કે અત્યારે તમે ડૉક્ટર હોત, અત્યારે તમે શિક્ષક હોત, જો તમે થોડી વધારે મહેનત કરી હોત તો તમે ડૉક્ટર બની જાત. તો આવા બધા જ વાક્યો બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? એસએસ એટલે કે સિમ્પલ સેન્ટેન્સ, કોઈ પણ મુખ્ય ક્રિયાપદ નહીં આપેલું હોય. અને ત્યારબાદ આપણે વુડ બીનો બીજો ઉપયોગ જોઈશું. તો આપણે એમ કહેતા હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હોત, એટલે કે અત્યારે તમે આવી રહ્યા હોત. જો તમે ઘરે હોત તો તમે અત્યારે વાંચી રહ્યા હોત, તમે અત્યારે લખી રહ્યા હોત. તો આવા બધા જ વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ બીનો. અને આવા વાક્યોમાં કોઈ કલ્પના કરવામાં આવી છે, હકીકતમાં કોઈ કામ નહીં થતું હોય, પરંતુ એક સિચ્યુએશન ઇમેજિન કરવામાં આવી છે, એટલે કે વાક્યો કેવા હશે? ઇમેજનરી વાક્યો. ત્યારબાદ આપણે વુડ બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હશે, પરંતુ જે કંઈ પણ કામ થતું હશે તે વર્તમાન સમયમાં થતું હશે. તો એવા વાક્યો બનાવવા માટે પણ આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. જેમ કે મેચ ચાલી રહ્યું હોય અને આપણે એમ કહેતા હોય કે અત્યારે ધોની રમી રહ્યો હશે, અત્યારે વિરાટ કોહલી રમી રહ્યો હશે, અત્યારે બુમરાહ બોલિંગ કરી રહ્યો હશે. તો આવા બધા જ વાક્યો બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ બીનો. એટલે કે ભવિષ્યકાળ જેવા શબ્દો આપેલા હશે, પરંતુ જે કામ હશે ને તે ભવિષ્યમાં થવાનું નહીં હોય, પરંતુ વર્તમાન સમયમાં થતું હશે. તો એના માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. હમણાં આપણે ઉદાહરણ સહિત જોઈશું, એટલે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. ત્યારબાદ આપણે વુડેવ બીન જોઈશું. તો વુડેવ બીનનો આપણે સૌથી પહેલો ઉપયોગ જોઈશું. સબ્જેક્ટ બની ગયો હોત, એટલે કે સબ્જેક્ટની બનવાની ક્રિયા કેવી થઈ ગઈ હોત? પૂરી થઈ ગઈ હોત. જેમ કે હું તમને કહું કે જો તમે વધારે મહેનત કરી હોત તો તમે અત્યારે શિક્ષક બની ગયા હોત, એટલે કે શિક્ષક બનવાનું કામ પૂરું થઈ ગયું હોત. તો એવા વાક્યો બનાવવા માટે આપણે વુડેવ બીનનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદ આપણે વુડેવ બીનનો બીજો ઉપયોગ જોઈશું. સબ્જેક્ટ કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યો હોત, એવું દર્શાવવા માટે આપણે વુડેવ બીનનો ઉપયોગ કરીશું. જેમ કે હું તમને કહું કે તમે જો ઘરે હોત તો તમે સવારથી વાંચી રહ્યા હોત, તમે 2 દિવસથી ત્યાં રહી રહ્યા હોત. તો આવા બધા જ વાક્યો બનાવવા માટે આપણે વુડેવ બીનનો ઉપયોગ કરીશું. અને જે કંઈ પણ કામ હશે તે હકીકતમાં નહીં થતું હોય, પરંતુ એવી કલ્પના કરવામાં આવી હશે. અને ત્યારબાદ આપણે વુડેવ બીનનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો વુડેવ બીનનો ત્રીજો ઉપયોગ છે સબ્જેક્ટ કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યો હશે. જેમ કે આજે રવિવાર છે તો તમે સવારથી રમી રહ્યા હશો, તમે 2 દિવસથી ત્યાં જઈ રહ્યા હશો. તો આવા બધા જ વાક્યો બનાવવા માટે આપણે વુડેવ બીનનો ઉપયોગ કરીશું. અને આ જે વાક્યો હશે ને તે ભવિષ્યકાળમાં નહીં હોય, પરંતુ વર્તમાન સમયમાં આ કામ થઈ રહ્યું હશે. એટલે કે જોઈને તો તમને એમ લાગશે કે ભવિષ્યકાળનું વાક્ય છે, પરંતુ જે કંઈ પણ કામ આપેલું હશે ને તે ભવિષ્યકાળમાં નહીં થાય, તો વર્તમાન સમયમાં થઈ રહ્યું હશે. તો હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. તો હવે આપણે આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે વુડ બીનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ બની જાત અથવા તો સબ્જેક્ટ હોત, અને વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ. તો એ બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. અને અહીંયા ફક્ત આપણે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરીશું. તો સૌપ્રથમ વાક્ય જુઓ. જો મારી પાસે સમય હોત તો હું વધારે ખુશ હોત. તો અહીંયા જુઓ શું આપેલું છે? હોત. હકીકતમાં સબ્જેક્ટ ખુશ નથી, પરંતુ એક એવી કલ્પના કરવામાં આવી છે. એટલે કે સિચ્યુએશન કેવી છે? ઇમેજનરી. એટલે કે સિચ્યુએશન કેવી છે? કાલ્પનિક. તો આવું વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ બીનો. તો અહીંયા જુઓ, ઇફ આઈ હેડ ટાઈમ આઈ વુડ બી હેપીયર, એટલે કે વધારે ખુશ હોત. વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ, કારણ કે કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. અહીંયા જુઓ વુડ બી આપેલું છે, ત્યારબાદ કોઈ પણ ક્રિયાપદ આપેલું નથી, એટલા માટે વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તે અત્યારે અમેરિકામાં હોત. હકીકતમાં અમેરિકામાં છે નહીં, પરંતુ હોત એવી કલ્પના કરવામાં આવી છે. તો વાક્ય શેનાથી બનાવીશું? વુડ બીથી. જેમ કે હી વુડ બી ઇન અમેરિકા રાઇટ નાઉ, એટલે કે અત્યારે તે અમેરિકામાં હોત. તો વુડ બીનો આ એક પ્રથમ ઉપયોગ છે. તો હવે આવા વાક્યો તમારી સામે આવશે તો તમે હવે કન્ફ્યુઝન નહીં થવું. અહીંયા તમારે ફક્ત કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળના વિડીયોમાં આપણે પ્રેક્ટિસ કરીશું. ત્યારબાદ આપણે વુડ બીનો બીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હોત. હકીકતમાં સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો ન હોય, પરંતુ કરી રહ્યો હોત એવી કલ્પના કરવામાં આવી હોય છે. તો એવા વાક્યો બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. તો જે કંઈ પણ કામ આપેલું હશે ને તે કામ કેવું હશે? ચાલુ હશે. હકીકતમાં ચાલુ નહીં હોય, પરંતુ એવી કલ્પના કરવામાં આવી હશે. ઉદાહરણ જુઓ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે. અહીંયા જુઓ, જો મેં સ્પર્ધામાં ભાગ લીધો હોત તો હું અત્યારે નાચી રહ્યો હોત, પરંતુ હકીકતમાં નાચતો નથી, નાચી રહ્યો હોત એવી કલ્પના કરવામાં આવી છે.
તો જુઓ વાક્ય કેવી રીતે બનશે, ઇફ આઈ હેડ પાર્ટિસિપેટેડ, જો મેં ભાગ લીધો હોત, આઈ વુડ બી ડાન્સિંગ રાઇટ નાઉ, તો અત્યારે હું નાચી રહ્યો હોત. એટલે કે આ જે કામ આપેલું છે તે કામ કેવું હોત, ચાલુ હોત, એવું દર્શાવવામાં આવી રહ્યું છે. તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ બીનો. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, કાશ તે પણ સ્કૂલે આવી રહ્યો હોત. તો અહીંયા જુઓ શું આપેલું છે, આવી રહ્યો હોત, એટલે કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હોત. હકીકતમાં સબ્જેક્ટ સ્કૂલે આવી રહ્યો નથી, પરંતુ આપણે શું કરીએ છીએ, એવું વિચારીએ છીએ, એટલે કે ઇમેજિન કરીએ છીએ, એવી કલ્પના કરીએ છીએ. અહીંયા જુઓ, આઈ વિશ હી ઓલ્સો વુડ બી કમિંગ સ્કૂલ. કાશ તે પણ સ્કૂલે આવી રહ્યો તો થોડી વધારે મજા આવે. તો આવા વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ બીનો. તો ત્યારબાદ આપણે વુડ બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કરી રહ્યો હશે, અથવા તો એવો અર્થ નીકળતો હોય, અને જે કંઈ પણ કામ હોય તે કેવા સમયમાં થતું હશે, પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન સમયમાં થતું હશે. તો એવો વાક્ય બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. જેમ કે અહીંયા જુઓ, અત્યારે વિરાટ કોહલી રમી રહ્યો હશે, તો મેચ ચાલી રહ્યું હોય અને આપણે બહાર હોય, આપણે ટીવી તો જોતા ન હોય, તો આપણે શું વાત કરતા હોય કે અત્યારે વિરાટ કોહલી રમી રહ્યું હશે. તો આપણને એમ થાય કે અહીંયા ભવિષ્યકાળ જેવો શબ્દ આપેલો છે, અને ભવિષ્યકાળમાં આ કામ તો થવાનું નથી, અત્યારે થઈ રહ્યું છે. તો આપણે શેનાથી વાક્ય બનાવીશું? જો તમને આ ખબર ન હોય તો કદાચ તમને કન્ફ્યુઝન થાય, પરંતુ હવે તમને ખબર પડી ગઈ કે આવા વાક્યો બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું, તો તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રહે. તો હવે આપણે વાક્યને બનાવીશું. જેમ કે અહીંયા જુઓ, વિરાટ કોહલી વુડ બી પ્લેઇંગ રાઇટ નાઉ, એટલે કે જે કામ હશે તે કેવું હશે, ચાલુ હશે, પરંતુ વર્તમાન સમયમાં ચાલુ હશે. વાક્યમાં જે કંઈ પણ કામ આપેલું હોય તે ભવિષ્યમાં થવાનું હોય તો આપણે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ, પરંતુ જે કંઈ પણ કામ આપેલું છે તે કામ વર્તમાન સમયમાં થઈ રહ્યું છે, એટલે કે અત્યારે રમી રહ્યો છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ બીનો. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ બીનો. અને કામ કેવું છે, ચાલુ છે, તો એના માટે આપણે ક્રિયાપદને આઈએનજી લગાડીશું. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, તે અત્યારે ઘરે જઈ રહ્યો હશે. આપણે બહાર હોય અને આપણને ખબર ન હોય કે આપણો ભાઈબંધ ક્યાં હોય, તો આપણે વિચારતા હોય કે તે અત્યારે ઘરે જઈ રહ્યો હશે. પોસિબિલિટી કેવી હોય, 100%. તો એવા વાક્ય બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ બીનો. જેમ કે હી વુડ બી ગોઈંગ હોમ રાઇટ નાઉ. આપણને હકીકતમાં ખબર ન હોય, પરંતુ 100% પોસિબિલિટી હોય કે તે ઘરે જ જઈ રહ્યો હશે. તો કામ કેવું હોય, વર્તમાન સમયમાં થતું હોય, અત્યારે. અને અહીંયા શબ્દો શું આપેલા હશે, ભવિષ્યકાળ જેવા. તો એ વાક્ય બનાવવા માટે આપણે વુડ બીનો ઉપયોગ કરીશું. તો હવે આપણે વુડ હેવ બીન વિશે જોઈશું, અને સૌથી પહેલાં આપણે વુડ હેવ બીનનો પ્રથમ ઉપયોગ જોઈશું. તો અહીંયા જુઓ, કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ બની ગયો હોત, અથવા તો એવો અર્થ નીકળતો હોય, તો આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ હેવ બીનનો. વાક્ય કેવું હશે, સિમ્પલ સેન્ટેન્સ. જેમ કે ઉદાહરણ જો એટલે તમને વધારે ખ્યાલ આવે. જો આકાશે મહેનત કરી હોત તો તે ડૉક્ટર બની ગયો હોત, પરંતુ આકાશે મહેનત કરી નથી. જે કામ આપેલું છે તે સિચ્યુએશન કેવી છે, કાલ્પનિક. હકીકતમાં થવાનું ન હોય, પરંતુ આપણે એવું વિચારતા હોય, એવી કલ્પના કરતા હોય. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ હેવ બીનનો. જેમ કે અહીંયા જુઓ, ઇફ આકાશ હેડ વર્કડ હાર્ડ હી વુડ હેવ બીન અ ડૉક્ટર, તો તે અત્યારે ડૉક્ટર બની ગયો હોત. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે તે અત્યારે ડૉક્ટર હોત. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું, જો તેને મદદ કરી હોત તો તે અત્યારે મારી સાથે હોત, પરંતુ તેને મદદ કરી નહીં અને અમારો સંબંધ પૂરો થઈ ગયો, તો તે અત્યારે મારી સાથે નથી. પરંતુ જો મદદ કરી હોત તો તે મારી સાથે હોત. એટલે આપણે એવી કલ્પના કરતા હોઈએ. તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું, વુડ હેવ બીનનો. જેમ કે ઇફ હી હેડ હેલ્પ્ડ મી હી વુડ હેવ બીન વિથ મી. જો તેને મદદ કરી હોત તો તે મારી સાથે હોત. ત્યારબાદ આપણે વુડ હેવ બીનનો બીજો ઉપયોગ જોઈશું. તો સબ્જેક્ટ કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યો હોત, હકીકતમાં કરતો ન હોય, પરંતુ આપણે એવી કલ્પના કરતા હોય, તો તે વાક્ય બનાવવા માટે આપણે વુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. અને જે કંઈ પણ કામ આપેલું હશે તે કામ કેવું હશે, ચાલુ હશે. અને એટલા માટે આપણે ક્રિયાપદને આઈએનજી પણ લગાડીશું. જેમ કે અહીંયા જુઓ, જો રામને પરીક્ષા હોત તો રામ સવારથી વાંચી રહ્યો હોત, પરંતુ પરીક્ષા નથી, એટલા માટે તે રમે છે. એટલે કે વાક્યમાં જે કંઈ પણ કામ આપેલું હશે તેની કલ્પના કરવામાં આવતી હશે. જેમ કે અહીંયા જુઓ, ઇફ રામ હેડ એક્ઝામ હી વુડ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. એટલે કે જેમ આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ કરતા હતા, એવી જ રીતે વાક્ય બનશે, પરંતુ અહીંયા શું મૂકવાનું, આપણે વુડ. કારણ કે જે કંઈ પણ કામ હશે તેની કલ્પના કરવામાં આવતી હશે, એટલા માટે. ત્યારબાદ આપણે બીજું વાક્ય જોઈશું. તો જુઓ, જો તેની પાસે પૈસા હોત તો તે 2 વર્ષથી મુંબઈમાં રહી રહ્યો હોત. અહીંયા ન રહેતો હોત, ક્યાં રહેતો હોત, મુંબઈમાં. તો અહીંયા જુઓ, ઇફ હી હેડ મની હી વુડ હેવ બીન લિવિંગ ઇન મુંબઈ ફોર 2 years. 2 વર્ષથી મુંબઈમાં રહી રહ્યો હોત. હકીકતમાં રહેતો નથી, પરંતુ આપણે શું કરીએ છીએ, એવી કલ્પના કરીએ છીએ. તો કલ્પનાને દર્શાવવા માટે આપણે વુડનો ઉપયોગ કરીશું, વુડ હેવ બીન. કારણ કે કામ ચાલુ હોત, એટલા માટે.
અને કામનું ચાલુ હોત પરંતુ કોઈ સમયથી ચાલુ હોત, તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ બીનનો. તો હવે તમને આવા વાક્યો બનાવતા આવડી ગયા હશે. અહીંયા ફક્ત તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. આગળ આપણે પ્રેક્ટિસ કરીશું. અને ત્યારબાદ આપણે વુડ હેવ બીનનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો અહીંયા જુઓ, કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ કોઈ કામ કોઈ સમયથી કરી રહ્યું હશે અને જે કંઈ કામ આપેલું હશે તે ભવિષ્યમાં થવાનું નહીં હોય પરંતુ વર્તમાન સમયમાં થઈ રહ્યું હશે, એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ બીનનો. જેમ કે અહીંયા જુઓ, ધોની 2 કલાકથી રમી રહ્યો હશે. ક્રિકેટ ચાલુ હોય અને આપણે કહેતા હોય કે ધોની 2 કલાકથી રમી રહ્યો હશે, તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ બીનનો. જેમ કે ધોની વુડ હેવ બીન પ્લેઇંગ ફોર 2 hours. તો અહીંયા જુઓ, સમય સાથે આપેલો છે અને કોઈ કામ કરી રહ્યો છે. જો સમય ન આપેલો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ બીનો ઉપયોગ કરીશું. અને જો સમય આપેલો હોય તો આપણે વુડ હેવ બીનનો ઉપયોગ કરીશું. પરંતુ જે કામ આપેલું હશે તે કેવું હશે? વર્તમાન સમયમાં થઈ રહ્યું હશે, નહીં કે ભવિષ્યમાં. બીજું વાક્ય જુઓ, કાલે તેની પરીક્ષા છે તો તે સવારથી વાંચી રહ્યો હશે. તો આપણે વાત કરતા હોઈએ અને આપણને ખબર ન હોય, આપણો મિત્ર આવ્યો ન હોય, તો આપણે શું કહેતા હોય કે કાલે તેની પરીક્ષા છે તો તે સવારથી વાંચી રહ્યો હશે. અને જે કામ છે તેની 100% પોસિબિલિટી હોય કે આવું કામ થશે જ તે. તો જો પોસિબિલિટી ઓછી હોય તો મેં તમને શીખવાડ્યું હતું, મે હેવ બીનનો ઉપયોગ પણ થાય અને મસ્ટ હેવ બીનનો ઉપયોગ પણ થાય. પરંતુ અહીંયા આપણે શેનો ઉપયોગ કરીશું? વુડ હેવ બીનનો. તો વાક્ય કેવી રીતે બનશે? હી હેઝ એન એક્ઝામ ટુમોરો. હી વુડ હેવ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. એટલે કે તેને કાલે પરીક્ષા છે એટલા માટે તે સવારથી વાંચી રહ્યો હશે. આપણને ખબર ન હોય, આપણે શું કરતા હોઈએ? એક અંદાજ લગાવતા હોય, પરંતુ 100% કામ થવાની શક્યતા હોય. અને આ જે કામ આપેલું હશે તે કામ કેવું હશે? વર્તમાન સમયમાં થઈ રહ્યું હશે, નહીં કે ભવિષ્યકાળમાં. તો હવે આશા રાખું છું કે તમને વુડ બી અને વુડ હેવ બીન વિશે ખબર પડી ગઈ હશે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આગળના વિડીયોમાં આપણે આની પ્રેક્ટિસ કરીશું એટલે તમને થોડું વધારે ખ્યાલ આવે.